હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ માં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાનો બટેટાનો સાંભાર બનાવવાનો છે. તમે સહેલાઈથી સરસ બનાવી શકો એવો એકદમ સિમ્પલ સરસ રેસીપી છે. તેની જોડે એક ટોપરાની ફરારી ચટણી બનાવવાની છે, જે તમે ફરારમાં ઉપયોગમાં લઈ શકો તેવી. અને તેની જોડે આપણે સામો લીધો છે, એકલો સામો જ છે. એકલો સામો લીધો છે, તમે જોઈ શકો. આમાં સાબુદાણાનો ઉપયોગ નથી કર્યો. અને જ્યારે તમે સામાની ઢોસા બનાવો, એટલે ઢોસા બનાવવાના છે અત્યારે, તો સામાના ઢોસા બનાવો ત્યારે સૌથી પહેલા તમારે સામો જ પલાળવાનો હોય છે. કલાક પહેલા પલાળો તો ચાલે, અને અડધી કલાક પહેલા તમે પલાળો તો પણ ચાલે. તો અત્યારે આપણે સિમ્પલ સરસ મજાનો સામાના ઢોસા બનશું, એક સાંભાર બનાવશું, તેની જોડે એક ચટણી બનાવશું. પણ તેનો એક બટેટાનો મસાલો હોય તે નહીં બનાવું, કારણ કે બહુ લાંબી પ્રોસેસ થઈ જશે. એટલે આ ત્રણ વસ્તુ બનાવી. આજે તમારી જોડે હું લાવ્યું ત્યારે બટેટાનું એક સરસ મજાની સબ્જી અને પૂરી બનાવી. જો મેં બટેટાની સબ્જી બનાવી, એ સબ્જી તમારે બનાવી હોય બાજુમાં, તો 2-3 બટેટાની બનાવી શકો. પણ સાંભાર હોય, ચટણી હોય, તો તમે બટેટાનું શાક ફરારીની જરૂર નહીં પડે, એટલું ટેસ્ટી સરસ થશે. અને આ સામાના ઢોસા થાય છે. આ જ રીતે તમે સાબુદાણા અને સામાના પણ ઢોસા થાય છે. જો મને તમે કોમેન્ટ કરજો તો એ પણ હું તમારી જોડે શેર કરીશ. અત્યારે આપણે સામાના એકલાના જ બનાવું છું. તો લાઈક કરતા રહેજો. લાઈક કરવું સાવ સિમ્પલ છે, સ્ક્રીન ઉપર ટચ કરશો તો લાઈક થઈ જાય છે. તો ચલો, અત્યારે આપણે સરસ મજાનો સાંભાર બનાવશું. સાંભારની જોડે એક ચટણી પણ બનાવશું. તો સૌથી પહેલા એક સાંભાર બનાવીએ. ઢોસા હું છેલ્લે બનાવીશ, કારણ કે જ્યારે સાંભાર અને ચટણી તૈયાર હોય તો તમે ગરમ ગરમ ઢોસા ખાઈ શકો ને. સાચી વાત છે ને. અત્યારે આપણે સામો છે, હું પાણી હટાવી દઉં. ઓકે, એકલો સામો જ છે. જો હું તમને સામો એટલે સામો પ્રોપર વ્યવસ્થિત દેખાડીશ કે આમાં સામો જ છે, અંદર સાબુદાણા નથી નાખ્યા આપણે. તમને અત્યારે બતાવું છું તો તમે જોઈ શકશો. અત્યારે જો થાળીમાં એડ કરું છું, આ એકલો સામો એટલે સામો છે. જો તમને દેખાય છે કે સામો છે, એટલે હું પ્લેટમાં કાઢું છું કે સામો જ છે. તો તમારે આટલા સામામાંથી, એક વાટકી સામામાંથી કેટલો થશે ઢોસા તે પણ કહીશ. તો તમને હું જો બતાવું છું. અંદર છે ને પાણી છે ને, એ હટાવી દઉં ને, કે પાણી નીચે પડશે. જો આપણે એકલો સામો જ લીધો છે. જો તમને દેખાડો ને સામો, બસ આ સામો છે. આમાં આપણે શું પીસશું અને નાખશું તે પણ હું તમને જણાવીશ. જો એકદમ દાણેદાર છે સામો. જો સામો અને મોરૈયો બંને એક જ છે. તો ઘણા સામો કહેતા હોય છે, ઘણા મોરૈયો કહેતા હોય છે. ચલો, આપણે હવે સામાન્ય સાઈડ ઉપર રાખી દઈશું. તમને બતાવી દીધો કે સામો જ છે. ચલો, હવે પેલા આપણે સરસ સાંભાર કરશું, તેની જોડે એક ચટણી પણ બનાવી લેશું. હવે તમે ઘરે જ્યારે બનાવો તો ઘરે પણ સહેલાઈથી બનાવી શકો. તો સૌથી પહેલા એક આપણે ચટણી બનાવી લઈએ. ચટણી બનાવવા માટે ચટણી બનાવીને સાઈડ ઉપર રાખી દઉં છું. ચલો, સૌથી પહેલા આપણે ચટણી બનાવવાની છે. તો મિક્સર જાર લઈ, એમાં શું શું એડ કરું છું તો તમને બતાવું. આ સિંગ છે, તો મેં તો ખારી સિંગ લીધી છે. તમે માંડવીના દાણા હોય, ફોતરા ઉતારી નાખો તે પણ લઈ શકો. અને ટોપરું છે, સૂકું ટોપરું છે. સિંગ અને સૂકું ટોપરું છે. તો આ ચટણી છે ને, આપણે ફરારી જ્યારે બનાવતા હોય ને ત્યારે શું કરવાનું તમારે, અંદર આપણે ઓલી દારિયાદાર ને એવું તો ન ખાઈ શકાય, એ નો એડ કરી. પણ ફરારી જ્યારે ચટણી બનાવો ત્યારે તમારે એકદમ ટેસ્ટી બનાવવા માટે હંમેશા ખટમીઠી બનાવવાની છે. જો આપણે થોડી કોથમીર પણ એડ કરશું, ધોઈને રાખેલી, કટ કરેલી. અંદર આપણે
તીખી કરવા માટે લીલું મરચું એડ કરશું અને આદુનો ટુકડો. તો આદુનો ટુકડો હંમેશા કોઈ પણ તમે ફરાર કરો એમાં આદુનો ટુકડો તમારે નાખવો જ એટલે સરસ થાય. હવે આપણે આમાં નિમક નાખશું. લાઈટ. પછી લીંબુ નાખવાનું છે, લીંબુનો રસ. અને આ ચટણી છે ને ખટમીઠી બનાવવાની છે એટલા માટે આપણે થોડી ખાંડ પણ એડ કરશું. પછી એમાં તમારે થોડું જીરું એડ કરવું હોય તો આપણે થોડું જીરું પણ એડ કરીએ. આ ફરારી ચટણી છે તો તમે જીરું પણ એડ કરી શકો. શેકેલા જીરાનો પાવડર છે, તમે નોર્મલ જીરું લો તો પણ ચાલે. ચલો હવે પેલા હું એમનામ જ પીસી લઈશ, પછી થોડું ઠંડુ પાણી એડ કરીશ. જો આપણે કોરી કોરી પીસી છે ને આમાં, તો થોડું ઠંડુ પાણી એડ કરી. ઠંડુ પાણી નાખવાથી લીલો કલર સરસ જળવાઈ જાય અને ચટણી પણ સરસ થાય આપણી. થોડું પાણી જોશે લાવ. કારણ કે ટોપરું ને સિંગ છે ને એ પાણી પીવે. બસ ચલો. તો આપણી ફરારી ચટણી તૈયાર છે, તમે જોઈ શકશો. જો હજી આની ઉપર તમારે જીરાનો વઘાર કરવો હોય, લીમડો અને જીરાનો, તો પણ ચાલે. ચલો હવે આપણું મિક્સર છે અહીંયા જ ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. તો આપણી ચટણી તૈયાર છે સરસ મજાની ખટમીઠી મસાલેદાર. હવે આપણો સામો છે તેને પણ આપણે મિક્સર આપ્યું છે ત્યાં જોડે જોડે પીસી લઈશું. તો મિક્સર પીસું શું એમાં શું એડ કરીશ તે પણ બતાવો. મિક્સરમાં આપણે જ્યારે સામો છે તમારી સામે જો મિક્સર છે દેખાય છે ને, દેખાય છે ને? ઓકે, આ સામો છે જો. તો જોડે જોડે સામો પીસી લો. હવે આમાં શું એડ કરીશ તે પણ કહીશ. અત્યારે એક એનું બેટર આપણે તૈયાર કરી લઈએ અને પીસવાનો કેવો છે સામો તે પણ બતાવું. અત્યારે સામાના ફરારી ઢોસા થાય છે. યુટ્યુબમાં અત્યાર સુધી કોઈએ તમારી જોડે લાઈવ નહીં બતાવ્યા હોય. હા, નો ડાઉટ હશે, ખરા વિડીયો હશે, તો એમાં તમને ખ્યાલ નહીં હોય કે અંદર શું એડ કરવું છે. તમને સામો પીસે બતાય પણ અંદર પાછળથી મિક્સ કરી લો, વિડીયો એડિટ હોય એટલે ખબર ન પડે. પણ તમારી જોડે અત્યારે લાઈવ આખું મિક્સર પણ નથી કરતી અને અહીંયા જ બનાવીશ. જો તો અત્યારે આપણે પાણી કે કાંઈ એડ નથી કર્યું, એકલો સામો જ પીસાય છે. જ્યારે તમને એમ લાગે કે બહાર જેવા સરસ ઢોસા લાગવા જોઈએ આથાવાળા, તો એના માટે શું એડ કરશું આપણે? તો 1 ચમચી જેટલું આપણે દહીં એડ કરશું. તમને એમ થાય કે ચલો આ તો બહારના ઢોસા છે એવા જ છે, તો એવા ઢોસા લાગે તો એના માટે આપણે કેટલું દહીં એડ કરું છું? બસ 1 જ ચમચી, જાજુ નહીં, નોર્મલ. અને નિમક પણ આપણે જોડે પીસવામાં એડ કરી દઈએ. હજી આપણે બીજા મસાલા એડ કરવાના છે એ પછી કરશું, પણ પહેલા આપણે નિમક એડ કરી દીજો એટલે સરસ પીસાઈ જાય. તો અત્યારે મેં પાણી કે એવું કાંઈ જ એડ નથી કર્યું. સામે જો આજુબાજુ સામો ચોટ્યો હોય તો આપણે લઈ અને વચ્ચે લઈ લઈશું અને સરસ પીસી લઈશું. કેમેરો લાવો તમે. જો આપણો સામો અંદર પીસાય છે, તમને દેખાશે.
તો સામો પીસાઈ ગયો છે, તમને ક્લીન દેખાતું હશે. તો કેટલો સ્મૂથ પીસો છે તે પણ દેખાતું હશે. શું કહો, એક ચમચી લઈ લઉં એટલે તમને દેખાય. અને જે આપણે એક બાઉલમાં પણ લેશું. જો છે ને, ચલો આ સામાન આપણે ઢોસા કરવાના છે. હવે મિક્સર હટાવી દઈશ, પણ આપણે વારે ઘણે લેવું નહીં, એટલા માટે મેં પેલા મિક્સરમાં બંને વસ્તુ કરી લઈશું. ચલો હવે આપણે આ બે આપણું છે ને બાઉલ નાનું પડશે, એટલે હું બીજું બાઉલ લઈ લઉં છું મોટું. જો આમાં આપણે બેટર જે આપણે બનાવ્યું છે એ એડ કરી દઈએ. હવે છે ને આપણા ઢાંકણા ઉપર અને આ છે એ પણ આપણે પાણી લઈ લઈશું. તો ઢીલું કેટલું રાખવાનું, તમને એમ થશે કે આટલું બધું પાણી, પણ હું બનાવું છું, તમે જોજો, તમને હું ખાસ જણાવીશ. ચલો તો આપણી ચટણી તૈયાર છે, આપણું બેટર પણ તૈયાર છે સરસ મજાનું ઢોસા માટેનું. હજી એમાં થોડો ફેરફાર કરવાનો છે કે હું કહીશ એકલો સામો જ છે, અને અહીંયા જ રાખું છું તમારી નજરની સામે. આ બાજુ નહીં હટાવું, નહીતર એમ થશે કે શું અંદર એડ કર્યું છે. નહીં, આપણે ચોખ્ખું અને વ્યવસ્થિત અને શાંતિથી બનાવવાવાળા છીએ, અને તમને જરા પણ ઓલું નહીં થાય. જો મારાથી નહીં સારા બને તો હું સ્વીકારી લઈશ કે ના નથી સારા બને. સારા થયા હશે તો એ કહીશ કે સરસ થયા હશે, તમે આ રીતે કરજો. ચોક્કસ આજે તમારી જોડે ઢોસા બનાવવાની છું. ચલો હવે આપણે એક સાંભાર બનાવી લઈએ, ફરારી સાંભાર. તો ફરારમાં આપણે તેલ તો ખાઈ જ છીએ, એટલે આપણે તેલનો ઉપયોગ કરી શકાય. તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો વઘારમાં, જો તમારે ઘી લેવું હોય તો સાંભાર બનાવવા માટે આપણે તેલનો કેટલો ઉપયોગ કરવાનો છે, તો બે ચમચી બસ. બહુ સાંભાર તેલ નથી કરવાનું. પણ એક આ ફરારી મેનુ છે. તમારા ઘરે જ્યારે શ્રાવણ મહિનાનો સોમવાર હોય અને તમારે બધાને કાંઈક તેલ વગરનું સરસ ખાવું હોય, નો ડાઉટ ઢોસા ખાવા છે, તો તમે ઢોસા ચટણી બનાવજો, એક સબ્જી બનાવજો, તેની જોડે સાંભાર બનાવજો. સબ્જી અત્યારે હું નથી બનાવવાની, તમે કહેશો તો સબ્જી પણ બનાવી દઈશ 2 આલુમાંથી ફરારી. ચલો તો અત્યારે છે મસાલામાંથી આપણે જીરુંની જરૂર છે. જે લાલ મરચું જો તમે સાંભારમાં ખાતા હોય તો નો ડાઉટ એડ કરવાનું, હું પણ થોડું એડ કરીશ. અને આપણે વઘારમાં સૌથી પહેલા શું એડ કરવાનું છે, તો એક વસ્તુ લઈ લઉં, તજ અને લવિંગ. ઉપર રાખો, પડી ગયું એટલે ને. ઓકે, માઇક પડી ગયું હતું, આખું નહીં લઈ ગયું, રેશમી છે ને. ઓકે ચલો હવે આપણે તજ લેવાના છે. કેટલા? 1 કે 2 જ. જો તમને તજ લવિંગ ન ગમતા હોય ધારો કે, તો તમારે સહેજ ખાંડીને નાખવાના. અને તજ લવિંગનો મારી પાસે પાવડર છે, તો તમે એવી રીતે પણ એડ કરી શકો વઘારમાં. તજ લવિંગ આ તો શું કે ન ભાવતા હોય તો આખો તજનો ટુકડો હોય અને લવિંગ હોય તો તમે સહેલાઈથી બહાર કાઢી શકો. તો જો આપણે તજ લવિંગ નાખ્યા છે, તમને દેખાતું જ હશે. આપણે જીરું નાખ્યું, બસ તજ લવિંગ અને જીરું બંને આવી જાય, સરસ સતરાઈ જાય એટલે આપણે મીઠો લીમડો અંદર વઘારમાં એડ કરશું. પછી આદુ છે, તમે જોઈ શકશો, જો આદુ છે ખમણેલું, વઘારમાં તે એડ કરવાનું છે. પછી આપણે લીલા મરચાના ટુકડા કરીને રાખ્યા છે, જો
તો તે એડ કરશું. સરસ. આ એક ફરારી સાંભાર થાય છે. પછી સરસ સાંભારનો કલર કેવો હોય, લાલ હોય ને સરસ, તો લાલ કલર દેવા માટે આપણે ટમેટું ખમણીને એડ કર્યું છે. જો છે ને, હવે ટમેટું સરસ સતરાઈ જાય, એમાં પણ સરસ પાકી જાય, કલર સરસ આવી જાય, પછી આપણે અંદર લાલ મરચું એડ કરશું, નિમક એડ કરશું, અને તમારે જો લીંબુનો રસ એડ કરવો હોય તો લીંબુનો રસ પણ એડ કરજે. પણ હંમેશા સાંભાર ખાટો હોય છે, એમાં આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ. આ ચટણીમાં તમે જો નો ડાઉટ ખાંડ ન ખાતા હોય તો તમારે ઉપયોગ નહીં કરવાની. આ નિમક લીધું છે થોડું સ્વાદ અનુસાર, અને આપણે લાલ મરચું એડ કરશું. તો એ તમને જેટલો સરસ લાલ ચટકે જેવો કલર દેખાય એટલું આપણે મરચું એડ કરવાનું. પછી આપણે બટેટા લીધા છે, તો બટેટા જ્યારે તમે અંદર એડ કરો ને ત્યારે તમારે શું કરવાનું કે છૂંદીને એડ કરવાના છે, એકદમ રસાવાળા બટેટા. જો હવે આ નજીકથી બતાવવું પડશે તમારે. તો તમે જોઈ શકશો આપણા સાંભારનો કલર કેટલો સરસ આવ્યો છે. જો છે ને, આદુ, મરચા, લીમડો, ટમેટું બધું સરસ એડ કર્યું છે. હવે આપણે આ બટેટું છે આપણું, એને છે ને આપણે સરસ હાથથી છૂંદી નાખશું. આ રીતે છૂંદીને એડ કરશું એટલે થોડા થોડા ટુકડા પણ આવે, અને થોડા બટેટાના શું થશે કે આપણને ભૂકો પણ થઈ જશે, બંને ભેગું થઈ જશે. એટલે અને જ્યારે આપણે આ રીતે મિક્સ કરી દેવાનું એટલે અંદર બટેટું પીસાઈ જાય. આપણે હાથથી પીસવું છે ને એટલે. અને તમને ખબર છે કે બટેટા વસ્તુ એવી છે કે એનો એકદમ રસાવાળો થાય. આપણે જેટલો રસો કરવો હોય તેટલો બટેટાનો રસો થાય. એટલે જ મેં કીધું કે આની જોડે તમે બટેટાની સબ્જી ન કરો તો પણ ચાલે. હવે આપણે પાણી એડ કરવાનું છે. આપણો સાંભાર હંમેશા કેવો હોય, રસાવાળો હોય ને, એટલા માટે આપણે થોડું પાણી એડ કરવાનું. હજી આપણે આને ઉકળવા દેશું. તો મેં અત્યારે છે ને બટેટા કેટલા 2 બાફા હતા. જો તો 2 જ બટેટા લીધા છે, 2 બટેટા રાખ્યા છે. જો તમે કહેશો તો તેની સબ્જી પણ બનાવશું. આને છે ને જે આપણે ઉકાળવા દઈશું એટલે બટેટાનો ઘાટો રસો થાય. તો ઇન્સ્ટન્ટ સરસ મજાના ફરારી ઢોસા થાય છે. તો સ્ક્રીન ઉપર ટચ કરશો તો લાઈક થઈ જાય. લાઈક કરતા રહેજો. લાઈક કરવું સાવ સિમ્પલ છે. જો ઘડીક ઢાંકીને ઉકળવા દઈશું. આપણે ફરારી ચટણી પણ બનાવી છે, તમે જોઈ શકશો. હવે આપણે ફરારી બટેટા પડ્યા છે હજી, આનાથી તમે ફરારી સબ્જી પણ બનાવી શકો એક સરસ. અને આપણે અત્યારે એક સાંભાર પણ બનાવ્યો છે. તો સાંભારમાં આપણે તજ લવિંગ નાખ્યા છે. જો તમારે તજ લવિંગનો પાવડર પણ હું રાખું છું તો તજ લવિંગનો પાવડર પણ નાખી શકાય. એટલે અત્યારે આપણે જો મેં લાલ મરચું નાખ્યું છે સાંભારમાં, કારણ કે સરસ લાલ કલર આવે એટલા માટે. તો તમારે લાલ કલર, તમે લાલ મરચું નથી ખાતા ધારો કે, તો અંદર તમારે થોડો મરીનો પાવડર એડ કરવાનો. શેકેલા જીરાનો પાવડર તમારે એડ કરવો હોય તો એ તો વઘારમાં એડ કર્યું છે એટલે એની કઈ જરૂર નથી. પણ મરીનો પાવડર તમારે અવશ્ય એડ કરવાનો. લીલું મરચું, આદુ, કોથમીર અને એ બધું વસ્તુ એડ કરવાની તમારે. હવે આપણે આ જ્યારે સરસ ચડી જાય ને, ઉકળી જાય એટલે આપણે અંદર થોડો લીંબુનો રસ એડ કરશું.
પણ જ્યારે હળદર એડ નથી કરવાની. મેં તમને કીધું ને કે આપણે જ્યારે ફરાળની વસ્તુ હોય એમાં હળદર નથી ખાતા. ઘણીવાર બહારના ચેવડામાં ને એમાં હોય છે. હમણાં તરત સરસ મજાના ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીશ. જો તો તમે જોઈ શકશો આપણો એકદમ ઘાટો સરસ સાંભાર થઈ ગયો છે. એમાં આપણે થોડી કોથમીર પણ પીસીને એડ કરી દઈશું, નાના નાના ટુકડા કરી. લાઈક કરતા રહેજો. તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, વચ્ચે હું કોમેન્ટ પણ વાંચી લઈશ. ચલો તો તમને હું સાંભાર મારો બતાવું. ઓકે, લીંબુ આપજો તો, લીંબુ લીંબુ. ઓકે, આમાં છે રસ છે જો હજી રસ છે આમાં. મોટું લીંબુ હતું એટલે મેં ચટણીમાં નાખ્યું હતું, ઉપરથી થોડો રસ નાખું છું લીંબુનો. આવી રીતે તમે ખાઓ, બહુ મજા આવશે ઢોસા બનાવો ત્યારે. ચલો તમને હું નજીકથી બતાવું કે આપણો સાંભાર કેવો સરસ થયો છે. જોઈજો. લાવ તમને જો સાવ નજીકથી જ કેમેરામાં બતાવે છે તો આપણો સાંભાર કેટલો સરસ થયો છે તમને દેખાતું હશે. છે ને, જો કલર સરસ આવ્યો છે. જો ઉકાળવા માટે રાખી દઉં છે ને રસાવાળો. તો આમાં તમારે સબ્જીની જરૂર નથી. આ તો નો ડાઉટ સબ્જી ખાવી હોય તો ખાઈ શકાય, બનાવી શકાય. પણ તમે જ્યારે રસાવાળો સાંભાર કર્યો હોય તો હજી આનાથી તમારે જરાક વધારે રસો કરવો હોય તો પણ કરી શકાય. મેં આટલો જ કર્યો છે અત્યારે. તો આને આપણે ઢાંકીને સાઈડ ઉપર રાખી દઈશું. આપણે એક સાંભાર પણ ફરારી થઈ ગયો છે. એક સરસ ફરારી આપણે ચટણી પણ બનાવી છે. ચટણીમાં તમારે વઘાર કરવો હોય તો મીઠા લીમડાનો વઘાર પણ કરી શકાય છે. ચલો હવે આપણે તરત જ આ બધું સાઈડમાં મૂકી અને એક ઢોસા બનાવી લઈએ. જો ચટણી છે તેની જોડે આપણે સાંભાર કર્યો છે. સાંભારને હું છેલ્લા ગેસે જવા દઈશ. ચલો હજી આપણે કોથમીર લીમડો પડ્યા છે એનો પણ ઉપયોગ કરવાનો છે. શેમાં કરવાનો છે? એક વસ્તુ બાકી છે તેમાં. જો જો આ છે ને સામો છે. તો અત્યારે મેં સામો છે ને મિક્સચરમાં પીસી નાખ્યો. એકલો સામો અડધી કલાક પહેલા પલાળ્યો હતો. એમાં મેં એક જ ચમચી દહીં નાખ્યું છે કે આપણને સામો જ્યારે કંઈક ખાય ને તો આપણને સાવ ફીકું ફીકું ન લાગે. એટલે એક આપણે જે ઢોસાની ફિલિંગ હોય આથાવાળી, એટલે એક ચમચી દહીં નાખ્યું છે. અને આપણે નિમક પણ એડ કરી દીધું અંદર. બે વસ્તુ અંદર એડ કરી દીધી છે. હવે આપણે શું એડ કરવાનું છે, અને લોઢી પણ હું તપાવવા માટે રાખી દઉં. હંમેશા જ્યારે આ બનાવો ને એમાં લોઢી ઠંડી ન હોવી જોઈએ, ફૂલ ગરમ હશે અને આપણે છન 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 કરતું સરસ મજાના ઢોસા પાડવાના છે. પાણીવાળા ઢોસા બનાવે, સામાના પાણીવાળા ઢોસા બનાવવાના છે. આ પાથરીને ઢોસા નહીં થાય. આ રીતે પાથરીને નહીં બનાવવું. સામાના પાણીવાળા છન 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 થાય એવા ઢોસા બનાવવાની છું. તો ભાગનું કોટિંગ આવે એના ઉપરથી તમને ખબર પડી જાય. જો કેટલું પતલું છે. અને આગળથી પણ હું તમને બતાવું તો ચમચામાં જોઈ શકશો કેટલું કોટિંગ છે. આટલું કોટિંગ રાખવાનું અને આટલું પતલું રાખવાનું. હવે આમાં શું એડ કરીશું તમને બતાવું. આ ખીરું છે, એમાં આપણે થોડું આદુ છે. જો તમને બતાવું, આદુ ક્રશ કરેલું અને થોડા લીલા મરચાના ટુકડા છે. જો પછી આપણે થોડી ઝીણી ઝીણી કટ કરેલી કોથમીર એડ કરવાની છે. તમે લીમડાના પાન પણ આપણે એક બે એડ કરશું. આ તમે ઢોસો એકલો ખાવ ને તો પણ ખાવાની મજા આવે, કાંઈ ન હોય ને તોય. ચલો જો આ મીઠો લીમડો છે.
તો આમાં તમે મીઠો લીમડો પણ 4-5 ડાર્ખી નાખી શકો, એટલે 1-2 પાન નાખી શકો. તીખાસ માટે આપણે લીલું મરચું નાખ્યું છે, તમે લીલું મરચાની જગ્યાએ ચીલી ફ્લેક્સ વાપરી શકો. પણ આપણે ફરારી વસ્તુ હોય ત્યારે આપણે એ બધી હિંમત ન કરી, ભલે એ બિયા જ છે એક, પણ તો પણ ચલો. બતાવી દો. હા, તો અત્યારે જે આ બેટર બનાવ્યું સામાનું બેટર છે. મેં તમારી જોડે અત્યારે લાઈવ જ સામો પીસો બતાવ્યો સામો, તો તમે પહેલેથી પણ મારું લાઈવ જોઈ શકો છો કે મેં કેવી રીતે સામો પીસો છે. તો અંદર મેં દહીં એડ કર્યું 1 જ ચમચી, અને અંદર શું એડ કર્યું હતું કે નિમક, બસ 2 વસ્તુ અંદર એડ કરી હતી. પછી સરસ પીસી નાખ્યું હતું, થોડું પાણી નાખીને. અત્યારે મેં શું નાખ્યું છે અંદર, તો આદુ, મરચું, કોથમીર અને મીઠા લીમડાના પાન. જો અને કેટલું પતલું રાખ્યું છે, તમને બેટરનું કોટિંગ જોઈ શકશો પાછળથી અને આગળથી. તમે જો આટલું પતલું રાખવાનું. ચલો, હવે જ્યારે આપણે ઢોસા બનાવીશું ત્યારે લોઢી કેટલી આપણી રાખવાની, હંમેશા ગરમ, તે પણ બતાવો. તો લોઢીને ઠંડી નથી થવા દેવાની, જો તમને દેખાશે. જો આવી જ લોઢી રાખવાની. હવે આ લોઢી ઉપર આપણે આ સરસ નોનસ્ટિક લોઢી નથી, આ આપણે સરસ મજાની તે ટીપરાઈ લોઢી છે તે છે. તો આની ઉપર આપણે તેલ ઘી કાંઈ જ લગાવવા નથી, પણ એની ઉપર આપણે આ બેટર પાથરવાનું છે. હું તમને બતાવું કે કેવી રીતે પાથરીશ. તમને સાવ નજીકથી જ બતાવી, તમને એમ લાગશે કે આવી રીતે પાથરવાનું, પણ જો તમે એવી રીતે પણ પાથરી શકો છો. ફરતું 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 બધે જ પાથરવાનું છે. અને આપણી ગેસની આ ચાલુ જ છે. સેજ ધીમો કરી દઉં છું. અને બધે જ્યાં આપણું બેટર નથી પડ્યું ત્યાં બધે જ આપણે બેટર નાખતા જશું. જો આ રીતે. બસ હવે આને થવા દેશું આપણે. આ આવી રીતે જ થાય ઢોસા હંમેશા. અને લોઢી ઉપરથી આરામથી ખુલી જશે, હું તમને બતાવીશ. જો હજી આપણને જાડું લાગશે તો હજી પતલું કરવું પડશે. હંમેશા આ ખીરું છે ને તમે ઉપરથી નાખો અને છન 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 અવાજ આવે, આપણે બધું નાખતા હોય તો એકદમ પતલું અને સરસ જારીદાર હોય. તો તમે જોઈ શકશો છે ને. ગેસની આ ધીમી કરી દીધી, ફૂલ કરી નાખ, કારણ કે હું નાખતી હતી ત્યારે ધીમી કરી હતી. બધેથી સરસ ચડી જાય પછી જ આપણે સાઈડ ચેન્જ કરવાની, ઉતાવળ નથી કરવાની. જો આ લોઢી એવી હોય છે કે તમે પછી તાવીથો કોઈ પણ અડાડી શકો. આ તાવીથો પણ અડાડી શકો, અને નોર્મલ જે પ્લાસ્ટિકનો હોય, લાકડાનો હોય તો તે પણ અડાડી શકાય. તમે કોઈ પણ અડાડી શકો. જો જેમ જેમ ગરમ થશે સરસ, પછી ખુલતું જશે અને એકદમ ક્રિસ્પી થાય. આ ઢોસા સામાના છે એટલે ક્રિસ્પી થશે. જો તમે બતાવો, અત્યારે જ ખુલવા માંડ્યું છે ને. જો જો આટલું પડતું આપણું ખુલી ગયું. ચલો, સેજ તેલ કે ઘી લગાવવું હોય તો તમે નો ડાઉટ લગાવી શકો. ક્રિસ્પી ઢોસા આપણા થાય છે, એમાં તેલ કે ઘી કાંઈ લગાવવું હોય તો નો ડાઉટ આપણે લગાવીશું.
અત્યારે સરસ મજાના સામાના ઢોસા થાય છે, તો તમે અત્યારે ફરાર છે તો ચોક્કસ તમે ફરારમાં બનાવી શકો તેવા. તો ચોક્કસ મારી રેસીપી ગમે તો લાઈક કરતા રહો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો હું અત્યારે થોડું થોડું ઘી લગાવું છું, બહુ નહીં, કારણ કે આપણે ક્રિસ્પી કરવાના છે. જો હું તમને બતાવું, આગળથી અને પાછળથી બંનેથી સાઈડથી બતાવીશ. તો મેં અત્યારે જો અહીંયા ઘી લગાવ્યું છે. જો હવે હું સાઈડ ચેન્જ કરું છું, આવી રીતે ફોલ્ડ કરું છું. જો તમને હું બતાવું કેવો થયો છે ઢોસો. તો ચોક્કસથી તમને ગમ્યો હશે. જો અને આપણો એકદમ ક્રિસ્પી છે. જો છે ને, હજી થોડું બેટર આપણે પતલું કરવું હોય તો કરી શકાય છે ને. આપણે બંને સાઈડથી બતાવવું તમને. જો આ સાઈડથી આપણે ફોલ્ડ કર્યો, એ સાઈડથી અને આ સાઈડથી, બંને સાઈડથી. જો અને ખાવાની પણ મજા આવે, કડકડા સરસ ક્રિસ્પી થાય છે ને. ચલો હવે જ્યારે તમે બીજો ઢોસો પાથરો છો ત્યારે ખરેખર લોઢીને સેજ ચોખ્ખી કરવી પડે, કારણ કે કઈ ચોઈટું હોય તો આપણે થોડી ચોખ્ખી કરી લઈએ. અને ગેસ હજી તમારે થોડો રસો કરવો હોય તો કરી શકાય, પણ આટલો બરોબર છે, કારણ કે આપણે સબ્જી નથી કરી. તો તમે ઢોસો અંદર બટકે પણ બોરી શકો અને ચમચીએ પણ ખાઈ શકો, તેવું થાય. તો હું સાવ નજીકથી પણ એકવાર તમને ઢોસો બતાવી દઉં. જો છે ને, બંને સાઈડથી તમે જોઈ શકશો અને તમને જોતા જ ખબર પડી જશે કે એકદમ ક્રિસ્પી છે ને. તેની જોડે આપણે ચટણી પણ સાઈડમાં મૂકી દેશું. જો ફરારી ચટણી સાંભાર કેવો લાગ્યો મને ખાસ જણાવજો. તો હવે આપણું બેટર પણ કેટલું, એક આટલું જ હતું, એટલે આવડો ઢોસો મન થશે, અડધા ચમચા જેટલું. એટલે આપણે બંધ કરી દીધું. જો હું તમને મારા ઢોસાની રેસીપી કેવી લાગી ચોક્કસ તમને ગમી હશે. તમે પણ આ રીતે સામાના એકલા ઢોસા તમારી જોડે લાઈવ બનાવ્યા છે, તો તમે જ્યારે બનાવવા હોય તો ઇન્સ્ટન્ટ સરસ મજાના ઢોસા બનાવી શકો આ રીતે. જો પણ વધારે તમે ગરમા ગરમ ખાવ તો જો મજા આવશે. જો આ થોડો ક્રિસ્પી થયો ને, જો તમને જોતા જ ખ્યાલ આવી ગયો છે. તો ચોક્કસ તમે બનાવજો. આ છે ને ઓલા પાથરી ઢોસા નથી, આ પાણીના ઢોસા છે સામો એકલાના. જે તમે કહેજો તો સામો અને સાબુદાણાના,
બંને ઢોસાની રેસીપી શેર કરીશ. આ ઢોસા તમે ગરમ ગરમ ખાવ તો જ મજા આવશે. ભલે ઠંડા ખાવ નો ડાઉટ મજા આવશે, એવું નથી કે ઠંડા નહીં મજા આવે, પણ ઢોસા એવી વસ્તુ છે કે ચોખાના તમે બનાવો કે કોઈ દાળનો, મગની દાળનો બનાવો કે ચણાની દાળનો બનાવો કે ચણાના લોટવાળો બનાવો, આપણે ચણાના લોટનો બનાવી છીએ ને તે તો બધી વસ્તુ જ્યારે બનાવી છે એવી પાથરેલી ઉત્તપમ છે, કોઈ પણ વસ્તુ બનાવી છે ત્યારે ગરમા ગરમ જે ખાવાની મજા આવે તે ઠંડામાં નથી મજા આવતી. તો ચોક્કસ તમે આ રીતે ગરમ ગરમ બનાવીને ચોક્કસ ખાજો, એટલે બહુ સરસ લાગશે. અત્યારે મેં તમારી જોડે રેસીપી શેર કરી છે, તો એમાં એક આપણે ઢોસા જે બનાવ્યા છે તો તમને ચોક્કસ કહેવામાં આવી છે. સામાના પાણીવાળા ઢોસા છે, સાંભાર છે ને ચટણી છે. જો આ મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી ઢોસાની રેસીપી કેવી લાગી તમને. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, વેલકમ. દરરોજ રાતે 10 વાગે ને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી શેર કરું છું. અત્યારે મેં ફરારી રેસીપી તમારી જોડે શેર કરી છે. થેન્ક યુ.